સત્સંગ કેવો છે એ મહારાજ વાત કરે છે કે અનંત કલ્પ વીત્યા. અનંત કલ્પ, એક કલ્પ એટલે 8,64 વર્ષ. સમજ પડી? તો એમાં 1 કરોડ લો. 1 કરોડમાં 2 કળિયુગ, 2 સતયુગ, 2 દ્વાપર, 2 ત્રેતા, એટલે કેટલા જન્મથી આટા માટા. અને આ વખતે ભગવાન મળ્યા છે. એ ભગવાને કૃપા કરી સામેથી આવ્યા. એ તો કોઈ ભગવાન સંયોગ થાય જ નહીં. કોઈ દિવસ ન થાય. ગમેલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, આવે જ નહીં, ભેટો થાય જ નહીં. એ આવ્યા અને આપણા જેવા થયા. કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા હોય એવો અવસર ક્યારે મળે? એટલે આપણી પાત્રતા નથી, છતાં આપણને આ પ્રાપ્તિ થઈ છે. આપણી કોઈ લાયકાત નથી. આગળ ક્યાં વાત છે? સિલેક્ટ થવાની વાત જ ક્યાં છે? એમના સામે ઊભા રહેવાની પણ નથી લાયકાત. બ્રહ્માંડોની ગણતી નથી. બ્રહ્માંડો અણુ જેવા લાગે. વિચાર કરો, જેને બ્રહ્માંડની ગણી છે, આપણી શું ગણતી હોય? ભગવાન સીધા અક્ષરધામમાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા. વચ્ચે કોઈ જગ્યાએ સ્ટોપેજ નહીં, કોઈ સ્ટેશન કર્યું નથી. સીધા બોમ્બે ટુ ન્યુયોર્ક, વચ્ચે કોઈ સ્ટેશન નહીં. સીધા આપણી પાસે આવી ગયા. લાઇટની સ્પીડ કેટલી? 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર. બરાબર? એટલું કહે. 1 સેકન્ડ ચંદ્રજીન પાસે આ સ્પીડ તો તમે ચાલ્યા જાઓ. આખું સૂર્ય છે ને, ત્યાંથી આવતા લાઈટ 9 મિનિટ 20 સેકન્ડ થાય છે. પાસેમાં પાસે તારો છે ને, એટલે સૂર્ય. આ સૂર્ય તારો જ છે. પાસે એટલે મોટું દેખાય, દૂર એટલે આટલું દેખાય. નેક્સ્ટ સૂર્ય પછી જે તારો આવે છે 4.5 વર્ષ થાય લાઇટની સ્પીડે ત્યાંથી આવતા. આપણી આકાશ ગંગા છે ને, આ છેડે આ છેડે 10 લાખ પ્રકાશ વર્ષ. 10 લાખ. પછી 2 આકાશ ગંગા વચ્ચે 50 લાખ પ્રકાશ વર્ષ. એટલું અંતર છે 2 આકાશ ગંગા વચ્ચે. હવે ગુણાત્મક સાઈન ગણિત શરૂ થાય. હવે આ વૈજ્ઞાનિકો ગણિત પૂરું થયું. ગુણાત્મક ગણિત મનના વેગે, લાઇટની સ્પીડ નહીં, માઇન્ડની સ્પીડ. 1 સેકન્ડમાં સૂર્ય ઉપર લાઇટ તો ત્યાં આવતા 9 મિનિટ 20 સેકન્ડ થાય, અને મનને 1 સેકન્ડ. એટલે મનની સ્પીડ બહુ છે. મનની સ્પીડે તમે જાઓ. આ બધી આકાશ ગંગા બધું અહીં પૂરું થાય. પછી ભયંકર અંધારપટ, પછી અક્ષરધામ. આ એક બ્રહ્માંડની વાત થઈ. ગુણાતીત સ્વામી નો 1 રૂવાડું લો, કરોડ કટકા કરો. 1 કટકો લો, અંદર અનંત કોટી બ્રહ્માંડ. આ એક ગુણાતીત સ્વામી પૃથ્વી પર આવ્યા ને, આ એ છે મનુષ્ય રૂપે આવ્યા. એના 1 રૂવાડા કરોડના ભાગમાં અનંત કોટી બ્રહ્માંડ. એ આટલા 5 ફૂટના થઈ ગયા. આ પ્રાપ્તિ. જે મહારાજ ગુણાતીત સ્વામીમાં હતા, એ જ મહારાજ ભગતજીમાં, એ જ મહારાજ શાસ્ત્રી મહારાજમાં, એ જ મહારાજ યોગી આપણ, એ જ મહારાજ પ્રમુખ સ્વામીમાં. આ ચાલ્યો આવે. સાકર નારિયેલ છે એનું એ સ્વરૂપો છે, ચાલ્યા જ આવે છે. અને જે વખત મહારાજ વખત જે મોક્ષ અને જે બધું હતું એનું એ જ આજે પણ છે. આટલું સમજવાનું છે.
સંત દ્વારા પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ જરાય ઓછું નહીં, ભગવાન મળ્યા છે. ફિકર નથી, બેડો પાર થઈ ગયો છે. Our fortune knows no bounds. We have won over Maya. We have gone beyond this world. We are sitting in Akshardham. This is Prapti. If you remember just this single thought, then you will always experience Anand, Anand, Anand.